આજરોજ 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત જિલ્લા અને સાવલી તાલુકા ભીમ આર્મીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યક્રમ સાવલી ભીમ આર્મી પ્રભારી શ્રી નગેનભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને થયો હતો। તમામ ભારતના આદિવાસીઓને જાગૃત થવા અને પોતાના હક અધિકારનું જતન કરવાની અપીલ કરાઈ હતી। NN ન્યૂઝ સાવલી। दर्शक मित्रों, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जय भीम, जय आदिवासी, जय जोहार, जय मंडल। आज रोज विश्व आदिवासी दिवस निमित्ते समस्त भारतना आदिवासी અને પ્રકૃતિ પૂજનારા તમામ ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો ને હાર્દિક શુભેચ્છાઓ। જે રીતે આપણે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે આપણે પ્રકૃતિની રક્ષણ માટે હવે તૈયાર રહેવું પડશે। સાથે સાથે આપણે જોઈએ છે કે હવે ભારતની સરકાર દ્વારા આપણા હક અને અધિકાર છીનવવાની વાત થઈ રહી છે, તો એની માટે પણ આપણે સજ્જ થવા માટે તૈયાર થવું પડશે। હાલ ભારતની અંદર 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે, તો એ મારા તમામ સાથી મિત્રો, વડીલો અને મોટી સંખ્યાના લોકોને વિનંતી છે કે 21 તારીખે ભારત બંધના એલાનને સમર્થન આપો, એવી આશા। જય જોહર! જય જોહર! જય જોહર! જય જોહર! जय भीम, जय संविधान, जय जोहार। विश्व आदिवासी दिवसनी उजवणी થઈ રહી છે, ત્યારે હું તમામ ભારતવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે સાવલી તાલુકાની જનતાને પણ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। તારીખ 21/8/2024ના રોજ ભારત લેવલે બંધનું એલાન થયેલ છે। બહુજન સમાજના ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં બંધનું આહવાન કરેલ છે। તે આહવાનને સમર્થન આપતા અમે સાવલી તાલુકા લેવલે બંધનું આહવાન કરીએ છીએ। સાથે સાથે સાવલીના વેપારી મંડળ, નાના મોટા લારીના ધંધાવાળાઓને પણ આહવાન કરીએ છીએ કે તેઓ પણ અમારા આ બંધના એલાનને સમર્થન આપે અને પોતાનો જે રોજગાર ધંધો છે તેને બંધ રાખે। તેમજ સર્વ સમાજને અમારા આ બંધના એલાનને સમર્થન કરવા માટે હું આહવાન કરું છું। જય ભીમ, જય સંવિધાન। હું મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી સક્રિય કાર્યકર, વડોદરા જિલ્લો।